પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદ નગર હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પહલગામમાં થયેલા આતંકી હુમલા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામ સ્થિત બેસરણ ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 પર્યટકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા આખો દેશ પર્યટકો પર થયેલા હુમલાથી માતમમાં છવાઈ ગયેલ છે। આ જેહાદી આતંકવાદીઓ જે કાયર કૃત્ય કરેલ છે તેને લઈ આખા ભારત દેશમાં જેહાદી આતંકવાદીઓ વિરુદ્ધ ગુસ્સો જોવા મળી રહ્યો છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા આતંકવાદીઓને પૂછતા એવા પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। જાલોદ નગર હિન્દુ હિત રક્ષક સમિતિની એક બેઠક મહાદેવ મંદિર લુહારવાડા ખાતે આતંકવાદી જે હિન્દુઓની ધર્મ અને જાતિ પૂછી હત્યા કરી છે તેવા આતંકવાદીઓ પ્રત્યે ભારે રોષ ઠાલવવામાં આવ્યો હતો। જે આતંકવાદીઓ ધર્મ અને જાતિ પૂછી નિર્દોષ લોકોને ક્રૂરતાપૂર્વક જે હત્યા કરી છે તેવા આતંકવાદીઓ પ્રત્યે ભારે આક્રોશ સાથે 25/4/2025 શુક્રવારના રોજ જાલોદ નગર બંધ રાખી જે હિન્દુ પર્યટકોની હત્યા થયેલ છે તેવા આતંકવાદીઓના વિરોધ કરવા સમગ્ર નગરના હિન્દુઓને જોડાવા અપીલ કરવામાં આવે છે। 25/4/2025 ના રોજ જાલોદ બંધ રાખી જેહાદીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા બેનર પોસ્ટર સાથે બાઇક રેલી મુવાડાથી આખા નગરમાં ફરનાર છે। આ બાઇક રેલી મુવાડા રામજી મંદિરથી ચાલુ થઈ ભીલ રાજા વસોયા ચોક, બસ સ્ટેશન, સરદાર ચોક, આંબેડકર ચોક, ડબગરવાસ, ગીતા મંદિર, કુડીવાડા, મીઠા ચોક, રામસાગર તળાવ, સોમનાથ મહાદેવ મંદિર, શહીદ રાજેશ ચોક થઈ ભરત ટાવર પર પૂર્ણ કરવામાં આવશે। તેમજ સાંજે 4 વાગ્યે આક્રોશ પગપાળા રેલી નગરમાં ફરશે। છેલ્લે ભરત ટાવર પર આક્રોશ રેલી પૂર્ણ થતા ત્યાં ધરણા કાર્યક્રમ, આતંકવાદ પીડિતાઓને શ્રદ્ધાંજલિ અને આતંકવાદના પુતળા દહનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। ઉપરોક્ત આક્રોશ રેલીમાં નગરના મોટા પ્રમાણમાં જેહાદીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવા નગરના હિન્દુઓ પોતાના વ્યાપાર બંધ રાખી હિન્દુ હિત રક્ષક સમિતિને સંપૂર્ણ સહયોગ કરી જોડાય તેવી અપીલ કરવામાં આવી છે। આજ રોજ જાલોદ સોમનાથ મહાદેવ મંદિર મુકામે ગઈકાલે પહેલગામ મુકામે થયેલા નિર્દોષ નાગરિકો ઉપર ધર્મ પૂછીને કરાયેલા હુમલાના વિરોધ કાર્યક્રમ સ્વરૂપે જાલોદ મુકામે કાર્યક્રમો તારીખ 25મીના રોજ આપવાના હોય એ કાર્યક્રમોના ભાગરૂપે તારીખ 25મીના સવારના 8 કલાકે નગરના સ્વયંસેવકો દરેકને બંધમાં જોડાવા માટે અપીલ કરવા વ્યક્તિગત નીકળશે। ત્યારબાદ 10 થી 12 કલાકે મોટર બાઇક રેલી સ્વરૂપે નગરમાં રેલી ફરશે અને 4 થી 6 કલાક સાંજના 4 થી 6 કલાકે પેદલ રેલી નીકળશે અને આ કાર્યક્રમ પત્યા પછી સીધા ધરણા સ્વરૂપે ભરત ટાવર ઉપર કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ પુતળા દહનનો કાર્યક્રમ રાખેલ છે।